ગુજરાતની અંદર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ જે રીતે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં 2013ના જમીન સંપાદનનો કાયદો હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, એના ઉપર બુલડોઝર ફેરવી પોલીસ અને પ્રશાસનને સાથે રાખી અને ખેડૂતો ઉપર જે રીતે દમન અત્યાચાર કરવામાં આવે છે, ખેડૂતોના ગળા દબાવવામાં આવે છે, બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં ડેલાના તાળા તોડી નાખવામાં આવે છે, આ તમામ પ્રશ્નોને લઈ અને રાજ્યના ડીજીપીને મળ્યા અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે આવનારી 15 જૂને જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન છે, એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેક્ટરો આવવાના છે, તો એક પણ ટ્રેક્ટર ખેડૂતને હેરાન કરવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે અમારી જે વાત છે એ ગાંધીનગર કરવા માટે અમને આવવા દેવામાં આવે. અને હારે અમે એ માંગ કરી છે કે જેવી રીતે દ્વારકામાં ખેડૂતના ગળે પોલીસે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલે મોરબીના જેતપરની અંદર જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતના ડેલાનું જે રીતે તાળું તોડી નાખવામાં આવ્યું, બધા જ અનધિકૃત્ય હતા, એમની સામે પોલીસ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે ત્રણેય બાબતો સાથે અત્યારે રાજ્યના ડીજીપીને મળી અને આ ખેડૂતોની જે રેલી છે એ શાંતિપૂર્ણ રીતે થાય અને પોલીસ હેરાન ન કરે, આ માંગ કરવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.